ટેનિસ તો બહુ ઓછા લોકો રમે છે, પરંતુ ટેનિસ એલ્બો એ ઘણી બધી મહિલાઓમાં કોમનલી જોવા મળે. જાણો છો કેમ? ટેનિસ એલ્બો એટલે કે લેટરલ એપિકોન્ડાઇલાઇટિસ, એટલે કે કોણીના બહારના ભાગમાં દુખાવો થવો, ખાસ કરીને જ્યારે હાથ સીધો કરીએ ત્યારે અથવા તો તેના પર વધારે પડતું દબાણ આવે ત્યારે. આ પ્રોબ્લેમ મહિલાઓમાં વધારે જોવા મળે છે, કારણ કે ઘરના કામ જેવા કે રસોઈ બનાવવી, વાસણ ઘસવા, કપડાં ધોવા અથવા તો સેમ રિપીટેટિવ મોમેન્ટ વારંવાર કરવાથી આવી પ્રોબ્લેમ થઈ શકે. પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં હોર્મોનલ ચેન્જીસ વધારે થાય છે, જેના કારણે સ્નાયુઓ અને લિગામેન્ટ પર પણ અસર પડે છે, જેના કારણે પણ આ પ્રોબ્લેમ જોવા મળે. આ ઉપરાંત વધારે પડતી ગાડી ચલાવવી, શાકનો 5-7 કિલોનો થેલો એક જ હાથે ઉપાડવો અથવા તો કોઈ ભારે વજન એક જ હાથે અચાનક ઉંચકાવાથી પણ આવી પ્રોબ્લેમ થઈ શકે. આ પ્રોબ્લેમને જો ઇગ્નોર કરી દેવામાં આવે તો તે ક્રોનિક પેઇન બની શકે છે. તો શું કરવું જોઈએ? હાથની સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. આ ઉપરાંત કોઈ કામ કરવાનું હોય તો હાથ ઉપર ઓછું દબાણ આવે એવી રીતે કામ કરવું જોઈએ. અને જો વધુ પડતો દુખાવો હોય તો નજીકના ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાત અવશ્ય લેવી. જો તમે પણ આવું અનુભવ્યું હોય તો કમેન્ટ કરો ટેનિસ, અને આ રીલ શેર કરો તમારી કીટી પાર્ટી વાળી ફ્રેન્ડ્સ.